નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 19/7/2024 વાર શુક્રવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે। તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, સૌપ્રથમ આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત, ખાવડા, ભડલી, ગાંધીધામ, રાપરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો, પાટિયા, શીશલી, ભાણવડ, પોરબંદર અને કુતિયાણાના માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડસલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગોંડલના વિસ્તારો, જસદણ, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી અને વાંકાનેરના વિસ્તારો, મોરબી, નવલખી, માલીવા, હળવદ અને કુડાના વિસ્તારો, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। જેમાં કુડા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો, ધાનેરા, થરાદના છૂટાછવાયા વિસ્તારો, આ બાજુ સાંતલપુરના વિસ્તારો, રાધનપુર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, વડનગરના છૂટાછવાયા વિસ્તારો, મોઢેરા, મહેસાણા, આ ઉપરાંત માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો, કડી, દસાડા, વિરમગામના વિસ્તારો, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદના વિસ્તારો, કપડવંજ, બાયડ, લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, તો આ બાજુ ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો બોરસદ, વડોદરા, ડભોઈ અને કરજણના વિસ્તારો, શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠ, અંબોસી, વાંસદા, આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે। હવે મિત્રો, આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો લખપતના વિસ્તારોમાં 8, ભડલીના વિસ્તારોમાં 11, તો નલિયાના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો માંડવીના વિસ્તારોમાં 18, ગાંધીધામના વિસ્તારોમાં 18, તો રાપરના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ બાજુ જામનગરના વિસ્તારોમાં ખાસ કરીને 15 કિમીની ઝડપે, સલાયાના વિસ્તારોમાં 24 કિમીની ઝડપે, દેવભૂમિ દ્વારકામાં 28 કિમીની ઝડપે, ભાણવડના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, તો પોરબંદરના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો જૂનાગઢના વિસ્તારોમાં 16 કિમીની ઝડપે,
વેરાવળના વિસ્તારોમાં 26 કિમીની ઝડપે, ઉનાના વિસ્તારોમાં 26, મહુવાના વિસ્તારોમાં 28, અલંગના વિસ્તારોમાં 25, તો ભાવનગરના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 13 કિમીની ઝડપે, ગોંડલના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, જસદણના વિસ્તારોમાં 15, રાજકોટના વિસ્તારોમાં 13, બોટાદના વિસ્તારોમાં 12, તો ચોટીલાના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે, મોરબીના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, કુડાના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 14 કિમીની ઝડપે, તો મહેસાણાના વિસ્તારોમાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, ખેડબ્રહ્માના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, ધોળકાના વિસ્તારોમાં 13, નડિયાદના વિસ્તારોમાં 16, લુણાવાડાના વિસ્તારોમાં 11, તો ગોધરાના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ બાજુ દાહોદના વિસ્તારોમાં 15, નડિયાદના વિસ્તારોમાં 16, ખંભાતના વિસ્તારોમાં 20, તો વડોદરાના વિસ્તારોમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો બોડેલીના વિસ્તારોમાં 16 અને આમોદના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, ભરૂચના વિસ્તારોમાં 23 કિમીની ઝડપે, તો સુરતના વિસ્તારોમાં 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વ્યારાના વિસ્તારોમાં 23 કિમીની ઝડપે, આહવાના વિસ્તારોમાં 20 કિમીની ઝડપે, તો વલસાડના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો 20 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, ગાંધીધામ, માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ અને જામનગરના વિસ્તારો, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, પાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો, કદાચ અને કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશેલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગોંડલના વિસ્તારો, જસદણ, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને 20 તારીખે બપોર બાદ અંબાજી, ધાનેરા, ડીસા અને પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો, દિયોદર, પાટસણ, સુઈગામના અમુક છૂટાછવાયા વિસ્તારો, સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, વડનગર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા અને માણસાના વિસ્તારોમાં પણ માત્ર છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો, કડી, વિરમગામ, દસાડાના વિસ્તારો, આ બાજુ નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, ડાકોર, બાલાસિનોર, કપડવંજના છૂટાછવાયા વિસ્તારો, લુણાવાડાના અમુક વિસ્તારો, દાહોદ, ઝાલોદ, ગોધરા અને પીપલોદના વિસ્તારો, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારો, આ બાજુ ડભોઈ અને વડોદરાના વિસ્તારો, આણંદ, તારાપુર, બોરસદ અને ખંભાતના વિસ્તારો, જંબુસર, કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, સાપુતારા, વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો 20 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 21, રાપરના વિસ્તારોમાં 15, તો ગાંધીધામના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ બાજુ માંડવીના વિસ્તારોમાં 20, ભાડલીના વિસ્તારોમાં 22, તો નલિયાના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં 25 કિમીની ઝડપે, સલાયાના વિસ્તારોમાં 32, દેવભૂમિ દ્વારકામાં 33, તો ભાણવડના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો પોરબંદરના વિસ્તારોમાં 30 કિમીની ઝડપે, જૂનાગઢના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે, વેરાવળના વિસ્તારોમાં 24, ઉનાના વિસ્તારોમાં 23, તો મહુવાના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અલંગના વિસ્તારોમાં 26, ભાવનગરના વિસ્તારોમાં 19, તો અમરેલીના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગોંડલના વિસ્તારોમાં 16, જસદણના વિસ્તારોમાં 16, બોટાદના વિસ્તારોમાં 16, તો રાજકોટના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ચોટીલાના વિસ્તારોમાં 14, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 15, મોરબીના વિસ્તારોમાં 17, તો કુડાના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 7 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 11, મહેસાણાના વિસ્તારોમાં 9, હિંમતનગરના વિસ્તારોમાં 7, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, ધોળકાના વિસ્તારોમાં 14, નડિયાદના વિસ્તારોમાં 14, તો ગોધરાના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં 11, દાહોદના વિસ્તારોમાં 13, તો આ બાજુ નડિયાદના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 20, વડોદરાના વિસ્તારોમાં 17, બોડેલીના વિસ્તારોમાં 18, તો આમોદના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, ભરૂચના વિસ્તારોમાં 23 કિમીની ઝડપે, સુરતના વિસ્તારોમાં 27, તો વ્યારાના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આહવાના વિસ્તારોમાં 18 અને વલસાડના વિસ્તારોમાં 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો 21 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત, ખાવડા, રાપર, નલિયા અને ભડલીના વિસ્તારો, માંડવીના અમુક છૂટાછવાયા વિસ્તારો, તો ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, ધ્રોલ, કાલાવાડ, લાલપુરના વિસ્તારો, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શીશલી અને ભાણવડના વિસ્તારો, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો, કદાચ, કેશોદ, માંગરોળ અને વેરાવળના વિસ્તારો, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તો ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગોંડલના વિસ્તારો, જસદણ, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો અમુક વિસ્તારોમાં
વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે. તો આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ડીસા, પાલનપુર, ભાટસણ, સિદ્ધપુરના વિસ્તારો, વડનગરના વિસ્તારો, તો આ બાજુ સાંતલપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો વડનગર, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગરના વિસ્તારો, પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ નળ સરોવર, ધોળકા, ડાકોર અને આણંદના વિસ્તારો, તારાપુર, બોરસદ અને ખંભાતના વિસ્તારો, વડોદરાના વિસ્તારો, બોડેલી, ક્વાંટ, છોટાઉદેપુર, ચાંપાનેરના વિસ્તારો, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, લુણાવાડા, બાલાસિનોરના અમુક વિસ્તારો, ગોધરા અને પીપલોદના વિસ્તારો, તો બાયડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડભોઈ, કરજણના છૂટાછવાયા વિસ્તારો, શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો, સુરત અને બારડોલીના વિસ્તારો, વ્યારા, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો 21 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, લખપતના વિસ્તારોમાં 21, ભડલીના વિસ્તારોમાં 15, તો નલિયાના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો માંડવીના વિસ્તારોમાં 24 અને ગાંધીધામના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં 22 કિમીની ઝડપે, સલાયાના વિસ્તારોમાં 29 કિમીની ઝડપે, દેવભૂમિ દ્વારકામાં 30, ભાણવડના વિસ્તારોમાં 20, પોરબંદરના વિસ્તારોમાં 29, તો જૂનાગઢના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વેરાવળના વિસ્તારોમાં 34, ઉનાના વિસ્તારોમાં 28, મહુવાના વિસ્તારોમાં 20, અલંગના વિસ્તારોમાં 19, ભાવનગરના વિસ્તારોમાં 15, તો અમરેલીના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગોંડલના વિસ્તારોમાં 15, જસદણના વિસ્તારોમાં 14, બોટાદના વિસ્તારોમાં 15, તો રાજકોટના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ચોટીલાના વિસ્તારોમાં 16, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 9, મોરબીના વિસ્તારોમાં 15, તો કુડાના વિસ્તારોમાં 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 7 કિમીની ઝડપે, તો મહેસાણાના વિસ્તારોમાં 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે, ધોળકાના વિસ્તારોમાં 5, નડિયાદના વિસ્તારોમાં 7, ગોધરાના વિસ્તારોમાં 8, લુણાવાડાના વિસ્તારોમાં 7, તો દાહોદના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં 14 કિમીની ઝડપે, વડોદરાના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, બોડેલીના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, તો આમોદના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, રાજપીપળાના વિસ્તારોમાં 13 કિમીની ઝડપે, સુરતના વિસ્તારોમાં 22, વ્યારાના વિસ્તારોમાં 18, આહવાના વિસ્તારોમાં 15, તો વલસાડના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.